અરે ખૂબ સરસ અને સુંદર રળિયામણું અમરેલી જિલ્લાનું સતડિયું અને એનું સતડિયાનું પાટિયું ખૂબ જ સરસ વડલો, જે જોવાલાયક વડલો. લગભગ આજુબાજુના વિસ્તારમાં આવો વડલો સતડિયાના આજુબાજુ વિસ્તારમાં નજીકમાં તો ક્યાંય નથી જોયો. બહુ ટૂંકા ટાઈમ પહેલાં જ વડલો વવાણો છે અને એની વડવાયું જોવી એક લાવો છે. પણ એટલી બધી વડવાઈઓ ફૂટી છે, એટલી બધી વડવાઈઓ ફૂટી છે કે ઘણી ગણાય નહીં. અને આવે તે વડલાનું તો બહુ મહત્ત્વ છે જ. અને એના વડલાની અંદર જે પેપા આવે એ આખું વરસ આવે, એટલે પક્ષીઓને તો આખું વરસ સિઝનમાં ઉનાળો હોય કે જે કાંઈ હોય ખાવાની મજા જ આવતી હોય. આવો સરસ વડલો અને એની વડવાયું, બધી વડવાયું જમીનને અડી ગઈ છે. એટલી ઘાટી અને ભરાવદાર વડવાયું, ખૂબ જ ઉચ્ચેથી નીચે સુધી વડવાયું આવી રહી છે. કુદરતી વડવાયું તો વડલાને હોય જ, કાંઈ નવી વસ્તુ નથી. પણ આ વડલાને વડવાયું છે ને એ એક જોયા જેવી છે, કે જેને ખરેખર જોવામાં રસ હોય કે એટલી બધી વડવાયું ફૂટી ને અસંખ્ય વડવાયું ફૂટી, અસંખ્ય ફૂટી. એમ બધી વડવાયું જમીનને અડી ગઈ છે. હવે વસ્તુ એ છે કે જમીનને અડી તો ગઈ છે, પણ એ બધા વડલાના થળિયા બનવા માંડી છે. આ વડવાય છે, તમે જોઈ રહ્યા છો ને, આ થળિયું નથી, આ થળિયાની વડવાઈ બની ગઈ છે. તમે જુઓ, એ જ વડલો છે અને તમે જોઈ રહ્યા છો. જો હવે મજા તો એ આવશે કે આગળના 2-3 વર્ષ જાહે એટલે આમાં મોટા ભાગની વડવાઈ છે ને એ થળિયા બની જાય. એટલે એટલું સુંદર લોકેશન છે. બાજુમાં ખૂબ જ સરસ મંદિર છે ખોડિયાર માતાજીનું, અને માતાજીના મંદિરના સોગાનમાં આગળ બહુ મસ્ત સરસ વડલો છે, ખૂબ જ સરસ વડલો છે. એમ થાય કે વડવાયું જોયા કરવી. એટલી વડવાયું તો ફૂટે જ, પણ બહુ ઝાઝી વડવાયું ફૂટી છે, એટલે બહુ મજા આવે જોવાની. એક અંદર આટો મારો તો એવું થાય કે આપણે આ કઈ રીતે કઈ જગ્યાએ આવ્યા છીએ. એટલું અંદરથી ઘાટું અંધારું થઈ ગયું છે. હા મિત્રો, આ દિવાળીની રજામાં ખૂબ સરસ ફોટોગ્રાફી માટેનું લોકેશન છે. વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી, મન ભરીને ફોટા પાડે મસ્ત આવે એવું સરસ લોકેશન. અને આમે તે ગીર કાંઠાનું અમારું સતડિયા ગામ, અને એમાં તો બીજું શું કહેવાનું હોય. અમારા રૂડા રળિયામણા સતડિયા ગામને પાટિયા કોઈ નીકળો ને મિત્રો તો નજર કરજો, મજા આવી જાય જોવાની. અને આ દિવાળીનો માહોલ છે તો નીકળવાનો તો થતું જ હોય. જમીનના સંપર્કમાં બધી વડવાઈઓ આવી ગઈ છે, એક સાથે આવી ગઈ છે. મહત્ત્વની વાત તો એ છે. જમીન પણ ગીરની છે, બળુકી જમીન છે. બળુકી એટલે તેને થળિયું થતાં બિલકુલ વાર નથી લાગતી. જેવી સંપર્કમાં આવે તો તેનું થડ બંધાવવાનું શરૂ થઈ જાય છે. બહુ ટૂંકા ટાઈમમાં આ વડલો, એટલો વિકાસ થયો વડલાનો. જોયા જ કરવી, મન ભરાય ને એવી સરસ વડવાઈ છે. આજે તારીખ 21/10/2025, ઢોકાનો દિવસ દિવાળીનો. અને આવા સરસ વડલે આટો મારવાનો છે, મજા આવી. ઘટાદાર વડલો. તમે આખો વડલો જોવો તો પણ ખ્યાલ આવશે. ખૂબ જ સરસ. કોઈ જગ્યા નથી કે જ્યાં વડવાય છે, જ્યાં દાળ ઉપરથી ન ફૂટી હોય. હજી તો વડલો નાનો છે, ઝાઝા વરસ નથી. ત્યાં બાજુમાં હનુમાનજીનું મંદિર, પીપળાનું ઝાડ અને સતડિયાનું પાટિયું. ખૂબ સરસ નવું બસ સ્ટેન્ડ બન્યું, લોકેશન મસ્ત. સતડિયાનું પાટિયું અને આવું સરસ ગીરનું ગામડું, અમારું સતડિયા ગામ.